જામનગર બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। શહેરના અનેક વિસ્તારોમાં નુકસાન નોંધાયું, ઘણા સ્થળોએ વીજ પોલ ધરાશાયી થયા, વૃક્ષો પણ પડી ગયા। શિવધારા સોસાયટીમાં જેટલોનો વીજ પોલ ધરાશાયી થયો, પોલ વાયરના ટેકે લટકી રહ્યો છે, સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો। જામનગર પંથકમાં વિનાશક વાવાઝોડાને કારણે જેટકોના 220 કેવી અને 132 કેવીના કુલ 3 ટાવર પડી જતા વીજ પુરવઠો ખોરવાયો। શહેર અને આસપાસના વિસ્તારમાં બપોરના સમયે અચાનક તોફાની પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું અને તોફાની વરસાદ પણ શરૂ થઈ ગયો હતો, જેમાં જેટકોને ભારે નુકસાની થઈ છે। જામનગરથી સિક્કા તરફ જતી એસાર કંપનીની હેવી વીજ લાઇન કે જેના 220 કેવીના 2 મોટા ટાવરો એક પછી એક જમીનદોસ્ત થઈ ગયા હતા, જેના કારણે તે વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો। અનેક વાયરો તૂટીને નીચે પડ્યા હોવાથી જેટેકોની ટીમને દોડાદોડી થઈ છે અને હેવી લાઇન બંધ કરી દેવામાં આવી છે।